ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીનો 25મો શ્લોક લખતા લખે છે, કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ સ્યાતન મુખાન નવૈશ્રવ્યા કથા વાર્તાશ્ચ વા પ્રભો કથા વાર્તાશ્ચ વા પ્રભો. આ જ શ્લોકનું સદગુરુ નિત્યાનંદ સ્વામી ગુજરાતીની અંદર ભાષાંતર કર્યું છે. ત્યારે સ્વામી લખે છે, જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. શું ન સાંભળવું? બોલો, શું ન સાંભળવું? કથા વાર્તા ન સાંભળવી. હા, ઘણી વખત સભામાં આ ક્યાંક શ્લોક વંચાય ને તો જે નવા નવા હોય એ વિચાર કરે કે આ શું કહે છે એમ, કથા વાર્તા ન સાંભળી. એક તો કથા કરે હેર્યા અને ફરી પાછું એમાં શું કહે કે કથા વાર્તા ન સાંભળી. એટલે આ વાક્યને પૂરું સમજવું પડ્યું. હા, અધૂરું સમજે ને તો અર્થનો અનર્થ થઈ જાય. આના પછીનો જ 26મો શ્લોક છે, એની અંદર આવે સત્ય વચન ન બોલવું. શું ન બોલવું? તો કે સાચું ન બોલવું. એમ કોઈક તો એમ કે તમારા સ્વામિનારાયણ ભગવાનના કેવું કેવું લખી ગયા એમ શિક્ષાપત્રીની અંદર, પણ ભાઈ તું આખું વાંચ ને તો તને સમજાશે, નહીતર ખબર પડશે નહીં. કથા વાર્તા ન સાંભળવી, પણ કેવી સિચ્યુએશનમાં સત્ય ન બોલવું, પણ કેવી પરિસ્થિતિમાં. જો હરેક શાસ્ત્રની અંદર અથવા તો આપણે દરેક જગ્યાએ સૌથી વધારે આપણે એ જ વાત સાંભળતા હોઈએ છીએ કે એ કથા વાર્તામાં બેસો, કથા વાર્તાનો લાભ લ્યો. ભગત તમે તો સભામાં આવતા નથી, હમણાં ઓછું થઈ ગયું તમારું, સભામાં બેસજો, કથા વાર્તાનો લાભ લેજો. બધી જગ્યાએ કથા વાર્તા ઉપર જ ભાર મૂકવામાં આવે છે કે કથા વાર્તા સાંભળો, કથા વાર્તા સાંભળો. જ્યારે ભગવાન સ્વામિનારાયણ એકને કીધું કે કથા વાર્તા સાંભળવી નહીં, બરોબર ને? પણ એ આખું વાક્ય જ્યારે આપણે સમજીએ ત્યારે ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ આમાં કથા વાર્તા સાંભળવાની ના નથી પાડતા, પણ કોના મુખેથી કથા વાર્તા ન સાંભળવી એ સમજાવે છે. વિવેક કહેવાય. વિવેક ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. તો ખાસ કરીને જેના મોઢેથી આપણે કથા વાર્તા સાંભળી એ વક્તાના મુખની વાણી થકી આપણે જો સ્વધર્મ એટલે કે પોતાનો ધર્મ છે અને ભગવાનને વિશે આપણને જે ભક્તિ છે એમાંથી પડી જાય તો એના મુખ થકી ક્યારે પણ ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી જોઈએ નહીં. હવે આમાં ખાસ કથા અને વાર્તા આ બે શબ્દનો પ્રયોગ થયો, તો આપણે એને સમજીએ કે કથા કોને કહેવાય અને વાર્તા કોને કહેવાય. તો કથા એટલે કોઈ પણ એક ગ્રંથને આધારે, સત્શાસ્ત્રને આધારે આપણે કંઈક વાંચતા હોઈએ, એના ઉપર કંઈ વ્યાખ્યાન કરતા હોઈએ કે એના ઉપર વિશ્લેષણ કરતા હોઈએ કે એને સાંભળતા હોઈએ, તો એ બધી કથા કહેવાય. એમાં એક મુખ્ય ગ્રંથનો આધાર રહે છે અને એ ગ્રંથના ક્રમ પ્રમાણે જ એ આપણે વિવરણ કરતા જઈએ છીએ, એને કથા કહેવાય. વાર્તા કોને કહેવાય? તો વાર્તા એટલે આમ ગામમાં ખબર ને, ઘેડા બાપા બેઠા હોય, નાના નાના છોકરા આવે ને બાપા બાપા વાર્તા કરો ને, એટલે પછી બાપા વાર્તા કરે, ખબર ને? વાર્તા રે વાર્તા, ભાભો ઢોરા ચારતા, ચપટી બોરા લાવતા, છોકરા સમજાવતા. એક છોકરો રીછાણો, કોઠી પાછળ સંતાણો, કોઠી પડી આડી, અરર માડી. એટલી વાર્તા એમ થઈ ગઈ પૂરી, અને વાર્તા કહેવાય. હા, એ વાર્તા પડી લૌકિક વાર્તા. અહીંયા કને જે વાર્તા શિક્ષાપત્રીમાં શબ્દ પ્રયોગ થયો છે એ વાર્તાનો મતલબ શું છે? જ્ઞાન ગોષ્ઠી. કોઈ પણ એક જ ગ્રંથના આધારે અને ક્રમ પ્રમાણે જાય એને કથા કહેવાય. પણ આમાં અનેક શાસ્ત્રોનો સાર લેવામાં આવે, આધાર લેવામાં આવે. કોઈ પણ એક વિષયને લઈને અનેક શાસ્ત્રોમાં શું શું વાતો થયેલી છે, મોટા સત્પુરુષોના વચન હોય કે લોક વ્યવહારમાં શું અત્યારે ચાલ્યું આવે છે, સામાજિક રિવાજ, કુળ પરંપરા, આ બધું જોઈને જ્ઞાન ગોષ્ઠી થાય કે પ્રશ્ન ચર્ચા થાય, કોઈ પ્રવચન થાય કે કોઈને આપણે સલાહ સૂચન કરીએ, સલાહ સૂચન લઈએ, આ બધું વાર્તામાં આવે. પણ આ બંને વાર્તા અને કથા બંને ભગવાનના માર્ગે આપણને આગળ વધારનારા હોય છે, એવો અહીંયા કને ભાવ છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે ભગવાનની કથા સાંભળવાથી તો આપણને ભગવાનની ભક્તિમાં દ્રઢતા મળે છે, બરાબર ને? કથા સાંભળીને જ આપણે ભગવાનને વિશે ભક્તિવાળા થઈએ, સ્વધર્મમાં નિષ્ઠા આપણને થાય. કથા સાંભળવાથી જ ભગવાનની ભક્તિ અને ધર્મની અંદર આપણે આગળ વધીએ છીએ. જ્યારે અહીંયા કને શ્રીજી મહારાજ એમ કહે છે કે જેના મુખ થકી
કથા સાંભળવાથી ભગવાનનો માર્ગ એટલે કે ભક્તિ માર્ગ અને પોતાનો ધર્મ એના થકી પડી જવાય. તો ભાઈ કથા વાર્તા કરીને આમ મોક્ષના માર્ગેથી એટલે કે ભક્તિનો માર્ગ અને ધર્મના માર્ગથી પડી જવાય એવું પણ થતું હશે? થાય જ. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ અહીંયા કને લખ્યું છે, કારણ કે જે વક્તા કથા કરનારો છે એને જો ભગવાનને વિશે ભક્તિ નથી, એને પોતાને સ્વધર્મમાં નિષ્ઠા નથી, તો એવા વક્તાના મુખેથી જો આપણે કથા વાર્તા સાંભળીએ તો આપણને પણ ધર્મમાંથી પડવાનો વારો આવે, ભગવાનની ભક્તિના માર્ગ થકી આપણે પડી જઈએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત આપણે સૌ જે કોઈ ભગવાન સ્વામિનારાયણને શરણે રહેલા છીએ, આપણી સૌની ચિંતા કરી ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણે આ આજ્ઞા કરી કે તમે મારે શરણે છો ને, તમે ઈચ્છો છો કે અમે આ દેહને અંતે ભગવાનને પામી, તો તમે ક્યારેય પણ જેના મુખની કથા વાર્તાએ કરીને ભક્તિ અને ધર્મના માર્ગ થકી પડી જવાય એના વચનને ના સાંભળજો. ભલે નહીં ભગવાનની કથા કરતા હોય તોય પણ તમે એના મુખ થકી સાંભળશો નહીં. જો સાંભળશો તો તમે મોક્ષના માર્ગ થકી પડી જશો. સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે જે વક્તાના મુખની વાણી આપણને ભક્તિ અને ધર્મથી પાડી નાખે છે એવા વક્તાની અંદર ધર્મ અને ભક્તિનું તત્વ હોય જ ક્યાંથી? હોય જ નહીં. માટે એવા જે હોય એના મુખ થકી ક્યારે પણ કથા વાર્તા ન સાંભળે. કારણ કે હૈયે હોય એ હોઠે આવે. આપણે કહેવત છે ને, કૂવામાં હોય તો અવાડામાં આવે. હવે વક્તાના હૃદયમાં જો ભગવાનને વિશે ભક્તિ હોય ને તો એના હૃદયમાંથી જે વાતો નીકળે, કથાના શબ્દો નીકળે, એ બધા ભક્તિસભર શબ્દો હોય કે એને જે કોઈ સાંભળે એને પણ ભગવાનમાં ભક્તિ જાગે. જો એના હૃદયમાં ધર્મનિષ્ઠા હોય, એને સ્વધર્મ પાળવામાં રુચિ હોય, તો એની વાતમાં એ ધર્મની ગંધ આવે, ધર્મનો ભાવ આવી જાય અને એ જે કોઈ સાંભળે ને એ સાંભળનારા શ્રોતાજનોને પણ ધર્મ પાળવામાં રુચિ જાગે અને ધર્મમાં એ બધા નિષ્ઠાવાન બને. પણ પોતાને ધર્મમાં કંઈ આસ્થા ન હોય, ભગવાનને વિશે ભક્તિ ન હોય, ખાલી બસ એક આજીવિકા માટે કથા વાર્તા કરતા હોય અથવા તો માન સન્માનને મોટાઈ મેળવવા માટે કથા વાર્તા કરતા હોય, તો એવા વક્તાના મુખે કરીને જો કથા વાર્તા સાંભળી તો આપણું કોઈ દી કલ્યાણ ન થાય, ઉલટાનું નુકસાન થાય. માટે જે વક્તાના હૃદયમાં ભક્તિ હોય, જ્ઞાન હોય, ધર્મ હોય, વૈરાગ્ય હોય, એવો જે નિયમશીલ પુરુષો હોય વક્તા, એના મુખ થકી જ આપણે ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ અને ધર્મ નથી એવા વક્તા જે કંઈ બોલે છે ને એ બધું ગ્રામ્ય વાર્તા કહેવાય. કારણ કે ભગવાનના ભક્તિથી રહિતનો છે ને ગ્રામ્ય વાર્તા કહેવાય. અને ગ્રામ્ય વાર્તા સાંભળવાની શાસ્ત્રની અંદર ના પાડેલ છે. ગ્રામ ગપાટા કહેવાય ને, નિંદા કૂથલી એ નવરી બજાર કરતા હોય તો એ સાંભળવું જોઈએ નહીં, ક્યારે પણ નહીં, એમ શાસ્ત્રએ ના પાડી છે. તો જેના હૃદયમાં ભક્તિ નથી, જ્ઞાન નથી, ધર્મ નથી, વૈરાગ્ય નથી, એવો વક્તા ભલે ને ભગવાન સંબંધી વાર્તાલાપ કરતો હોય પણ એ ખાલી ઉપરથી આટાટોપ છે, અંદરથી ભાવ નથી, એટલે એને ગ્રામ્ય વાર્તા જ બતાવી છે. તો ગ્રામ્ય વાર્તાનો નિષેધ છે. માટે એવા વક્તાના મુખ થકી ક્યારે પણ કથા વાર્તા સાંભળવી જોઈએ નહીં.